ભાવનગર, બનાસકાંઠા અને પાટણમાં ટપોરીઓએ આતંક મચાવ્યો, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન। ભાવનગરમાં જુઓ કઈ હદે લુખ્ખાઓ બેફામ બની ગયા છે। શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે। જાણે કે અસામાજિક તત્વોને પોલીસનો ડર ન હોય તેમ એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે। સિહોરમાં જાહેરમાં મારામારીની ઘટના સામે આવી। જૂની અદાવતને લઈને માથાકૂટ સર્જાતા 3 વ્યક્તિઓ વચ્ચે લોહિયાળ જંગ થયો। વૃંદાવન ઓટોમાં નોકરી કરતા મિલન ગોહિલ નામના યુવાનને થોડા દિવસો પહેલા સાગર ખમળ અને તેના ભાઈ સાથે માથાકૂટ થઈ હતી। આ દરમિયાન આજરોજ આ બંને ભાઈઓ પુનઃ વૃંદાવન ઓટોમાં આવી ઝઘડો કર્યો હતો। એ દરમિયાન મામલો મારામારી સુધી પહોંચતા મિલન અને તેના ભાઈ પર સાગર તથા નયને પાઇપ વડે હુમલો કર્યો હતો। ઈજાગ્રસ્તોને ભાવનગર સરટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। તો બનાસકાંઠાના પાલનપુરના તાજપુરા પ્રકાશનગરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે અને જાહેરમાં ખુલ્લી તલવાર સાથે યુવકે આતંક મચાવ્યો। પાર્લર પર પહોંચી તલવારના ઘા મારતા નાસભાગ મચી ગઈ છે। સ્થાનિકોમાં દહેશત ફેલાઈ હતી અને તુરંત પોલીસને જાણ થતાં કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। પાટણમાં પાર્લર પર લુખ્ખાઓને દાદાગીરી કરવી ભારે પડી ગઈ। પૈસા માંગતા વેપારી પર આ શખ્સોએ હુમલો કર્યો હતો। દુકાનમાં ઘૂસીને ધમાલ મચાવી હતી। આ અંગેની ફરિયાદ કરતા પોલીસે ટપોરીઓને પકડી પાડ્યા। કાયદાનું ભાન કરાવવા આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું। આરોપીઓએ લોકો સામે હાથ જોડી માફી માંગી છે। વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી, વાપીના સલવાસ ટુકરખાડા બહાર મારામારી થઈ। જાહેરમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીથી દોડધામ મચી ગઈ। આ અગાઉ પણ અનેક વખત આ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટનાઓ બની ચૂકી છે। વિદ્યાર્થીઓની મારામારીનો વિડીયો વાયરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। અમદાવાદમાં 3 સેકન્ડમાં ફ્લાઇટની ગેલેરી ધ્વસ્ત। માત્ર 3 થી 4 સેકન્ડમાં ફ્લેટની ગેલેરીનો એક ભાગ ધડામ થઈને તૂટી પડ્યો। દ્રશ્યો છે અમદાવાદના મેમનગરના। અહીં આવેલા તુલસી ફ્લેટની ગેલેરીનો એક ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો, જે કારણે પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો। પ્રચંડ અવાજ આવતા નાસભાગ મચી ગઈ હતી। તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે પહોંચીને કાટમાળ હટાવ્યો હતો। ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જર્જરિત થયેલી તુલસી ફ્લેટની એક ગેલેરીનો એક ભાગ ધડામ દઈને તૂટી પડે છે। તુરંત જ લોકો દોડી આવે છે। ગોંડલમાં 2 માળનું મકાન ધરાશાયી થતા એક જ પરિવારના 3 દટાયા, એકનું મોત। ગોંડલના સહજાનંદનગર ગરબી ચોક પાસે રિનોવેશન દરમિયાન 2 માળનું મકાન ધડાકાભેર ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી, જેમાં પતિ પત્ની અને વૃદ્ધ માતા દટાયા હતા। ઘટનામાં એક મહિલાનું મોત થયું છે। વહેલી સવારે 2 માળનું મકાન કડરભૂસ થઈને જમીનદોસ્ત થતા આસપાસના લોકોની ઊંઘ ઉડી ગઈ હતી। ઘરની બહાર દોડી આવ્યા હતા લોકો અને થોડી વાર માટે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। તુરંત ઘટનાની જાણ જ ફાયર બ્રિગેડને કરતા ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી। આ બનાવમાં સુનિલભાઈ વરધાણી તેમજ તેમના પત્ની ઉષાબેન વરધાણી તેમજ તેમની માતા મીતાબેન વરધાણીને કાટમાળમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। એક જેસીબી, ક્રેન અને એમ્બ્યુલન્સ સાથે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી। લોકોની બહાર કાઢી સીધા હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। ધારાસભ્ય સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તેમજ ગોંડલ પોલીસ પણ દોડી આવી હતી। પોરબંદરમાં ગેરકાયદેસર બાંધકામો પર ધણધણ્યું બુલડોઝર। પોરબંદરમાં દાદાનું બુલડોઝર ગેરકાયદેસર બાંધકામો પર ફરી વળતા ફફડાટ ફેલાયો। પોરબંદર મનપા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત જેસીબી લઈને તૂટી પડી હતી। શહેરના છાયા ચોકડી 4 રસ્તાથી નવાપરા સુધીના રસ્તા પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। દુકાન તેમજ ઘરના ઓટલા દૂર કરવામાં આવ્યા। છાયાના આ રસ્તાને આઇકોનિક રસ્તો બનાવવા માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી, જેના કારણે આ રોડ પરના દબાણોને નોટિસ આપી દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। આગામી સમયમાં પ્રથમ રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યા ઓછી કરી શકાય, ડેવલપમેન્ટના કામ કરી શકાય। સાથે જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે લોકોને અપીલ કરી છે કે જે પણ લોકોએ દબાણો કર્યા છે તે સ્વેચ્છાએ દબાણ દૂર કરે।
પૂર્વ સાંસદ દેનુભાઈ સોલંકીએ રાજકોટ કલેક્ટરને રજૂઆત કરી. ગીર સોમનાથના કલેક્ટર સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનું રાજકોટમાં 20 કરોડનું ફાર્મ હાઉસ હોવાનો દાવો, સાથે જ તેમના પરિવાર પાસે 100 કરોડની મિલકત હોવાનો પણ દાવો, જે અંગે કલેક્ટરને તપાસ કરવા માંગ કરી છે. અને સાથે જ પૂર્વ સાંસદ દિનુ સોલંકી વિજિલન્સ, એસીબી અને સીબીઆઈ જેવી ઉચ્ચ તપાસ એજન્સીને આ મામલે ફરિયાદ કરશે તેવું પણ જણાવ્યું. પાટણના ચાણસ્મા પાલિકાના જીતેલા ત્રણેય અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી અપક્ષમાંથી કોંગ્રેસમાં જોડાયા. અપક્ષ ઉમેદવાર પુરુષોત્તમ પટેલ પણ કોંગ્રેસમાં જોડાયા. ચાણસ્મા પાલિકામાં 15 બેઠકો સાથે ભાજપ બહુમતીમાં તો સામે અપક્ષ ઉમેદવારો જોડાતા કોંગ્રેસની 5માંથી 8 બેઠક થઈ. બોટાદમાં 2000થી વધુ વિદેશી દારૂ બોટલ પર